આવા પુરુષોના પારખા લીધા હતા અને પોતે એ હોલાને વાંચાય હોલો કહેવા માટે તો કે હોલો કહે સિંહ રાજાને સાંભળો મારી વાત આ આયો તે કાળ સે મારો મારશે મને તાત અપરાધ એવા લડશે હે રાજા નરક ભોગવવા પડશે રાજા ધ્રુજી ગયો કે મારો બેટો આ શું હોલો આવું બોલે છે એટલે સિંહ રાજા એને શરણમાં લઈ લીધો શરણમાં તો લીધો પણ બાજ આકરાઈ દઈ ગયો બાજ બોલ્યો બાજ કહે સિંહ રાજાને સાંભળો મારી વાત આ આયો તે કાળ છે મારો અમારો શિકાર અમને સોંપો મારશું આગળ જ્યારે અપરાધ લાગશે મારે જીવતા નરક ભોગવવા પડશે પકડી રાખો સિંહ રાજા કહેવાય ધર્મ ધરાના પૃથ્વી આનું જીવ ભલે ને જાય હારું નહીં સતના માટે હોલો રાખો મારા શિરના સાથે માથા હાટે મારશે ભગવા બનાય હોલાને જ્યારે લીધો ને બાપુ એટલે બાજ કે ભાઈ મારે કઈ એટલી બધી જરૂર નથી હે મારે તો એક આટલું એના હોલા બરોબર માંસ આપી દે તો ચાલશે હોલો રાજધાની બાજ કહે સિંહ રાજાને સાંભળો મારી વાત હોલા બરોબર માટી તમારી કાપી આલો ને કીર્તાર કાંટો ને ત્રાજવા લાયા દેવો સર્વે જોવા સિંહ રાજા હિંમત કરી હાથે કર્યા હથિયાર પગની પેડી કાપવા લાગ્યો હોલા બરોબર રાય સિંહ રાજા માટી નાખે હોલા સાહેબ સિંહ રાજા કે આજ મારું બધું બરાબર નહીં છે સિંહ રાજા તને શીશ કાપવા લાગ્યો વર્તાણો હાકાર ઇન્દ્રદેવ ત્યારે એમને પસંદ થયા ધન ધન સિંહ રાજ ખરુષત રાખ્યું તમે માગો તે દઈએ જો આપણા જામીન ક્યાંય જુઓ તમે સિંહ રાજા કહે ઇન્દ્રદેવને સાંભળો મારી વાત આવા દુખડા દેતા નહીં કોઈને માનવીને મહારાજ આગળ આવશે કળજુગ વારે માનવી જશે સતના એટલે આપણા જામીન થઈ જશે આવા દાતાર પુરુષો અરે મોરધન રાજા તો કરવત મુકાઈ દધીચિત ઋષિ હાડ બૂટને કપાઈ અને યજ્ઞમાં હવન કરાવી દીધો કેટલી તાકાત છે તમે જુઓ આવા અનેક પુરુષો દાતાર સુરવીરતાથી દાતાર થઈ ગયા પણ જે આપણા સદગુરુ દાતાર સંત બાપુ એના તોલે કોઈ વિશ્વમાં ના આવે કેમ કે નિસજે ને ગુરુ ચરણ સબે તો ભાઈ દાન ગુરુ ફળ મે દેવે જેની ભે હતી આપણને જેની હતી ભે મરવાની તો સદગુરુ પરમાત્માએ સેકન્ડ વારમાં એ ભેને ભગાડી મૂકી નિર્ભય પદની પ્રાપ્તિ કરે અભયદાન આપણને આપી દીધું આ સદગુરુ બાપુ પારખ ગુરુ મળે જો પુરા નિશિદિને વર્ષે નૂરમે નૂરા ગુરુ શિષ્ય હોય તો સાતા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ પારખ ગુરુ મળી જાય ભીખા ભાઈ તો આપણને જ્ઞાન દ્વારા આ જીવની જાત શું છે નહીં પરખાઈ દે ભાગ ત્યાગ લક્ષાર્થ કરી જીવ ઈશ્વર માયાનો ભેદ જમશે એ સદગુરુ આપણને સમજાવે અને એ ગુરુ શિષ્ય બે બરોબર સાચા હોય ને પછી અવશ્ય પ્રેમની જ્યોત લાગે કેવા કે ધરતી માથે પાણી પડ્યું હોય વાદળમાંથી વરસાદ આવતો હોય એવા એક રૂપ બની જાય ને ભરતભાઈ ત્યારે પ્રકાશ પડે ત્યાં સુધી પ્રકાશ પડે ગુરુ કો પામી ક્રોધી દેખે તાકા કર્તવ્ય જાય દેખે હજારો જીવોનો ઉદ્ધાર કરતા હોય એવા સદગુરુ પરમાત્મા હોય અને એમને જો કદાચ આવી દ્રષ્ટિએ તમે નિરખો કે આપણા ગુરુ આમ છે તો જેટલું કરેલું કર્તવ્ય બધું અલેખ જાય એવું મહાપુરુષોની વાત છે જ્યાં લાખો મણ કાષ્ટ પડ્યું હોય એની અંદર એક ઉદાસ અને અગ્નિની ચેંગારી આવી જાય બાપુ સેકન્ડ વારમાં બધો નાશ થઈ જાય એમ આપણા હજારો વર્ષોનું જે કે તપસ્યા જે સુકૃત કાર્ય એ બધું થયું હોય ને પણ આટલા સંકલ્પ કરતા બસ જય ગુરુ મહારાજ
ગુરુ સંતોષી આંગણે લાવે કોટી તીર્થના ફળ પામે ગુરુના ચરણા પૂજે કોઈ હુને મારું મટી જાય જો અરે ગુરુ ગુરુ જાપ ખાલી મુખથી બોલો તો અમર દ્વારા શુને ખોલે ખાલી ગુરુ ગુરુ જાપ બોલો ને તોય ગુરુ મહારાજ અમર દ્વારો તમારો શુને ખોલી દે છે ગુરુ સાથે જો કોઈ પ્રેમ વધારે તો હરિજન ઉપત સબ હારે ગુરુ પર લગ્ની નિશ્ચિત લાવે તો શૈતાન કાળ નજીક ના આવે 8 વર્ષ में 32 ઘડી સદગુરુ પરમાત્મા હમે લગ્ની લાગી જાય ને તમારી શૈતાન કાળ નજીક ના આવે જાત વર્ણ કુળ ભેદ ન પાળે ગુરુની પતમાં અખર લગી પાડે શ્વાસો શ્વાસ સમરણ ગુરુ કેરો સહેજ में મટે ભવ સાગર સદગુરુના દેશ में બાપુ આવું છે નહીં हमने बात करता था ने जाति पड़ना दावा छोड़ावानी तो सदगुरुना देश में आવું છે ને પણ અજ્ઞાની જીવોની ભ્રાંતિ ભગાડવા માટે મહાપુરુષોએ ગ્રંથોમાં લખવું પડ્યું કેવું લખ્યું મેઘધારો કોણ હતા જ્ઞાતિના હરિજન હતા બાપા અને એની સત્રસાય નીચે रावण मालदे रूपादे जेसल तोरल कदीप शाह बादशाह हुरणभाई खिमो कोटवार वालीभाई धनी रामदेवजी डालीभाई तमाम संतो अलग अलग जातना હતા अलग अलग ગુણના હતા પણ એ બધા એકતાનો આનંદ માણ્યો અને પરમાત્માના પદને પહોંચી ગયા બાપા ઋષિ માર્કોણ જ્ઞાતિના ભંગી હતા એની સત્રસાય નીચે 5 પાંડવો સતી દ્રૌપદી માતા કુંતા કૃષ્ણ રૂક્ષમણી બધા એકતાનો આનંદ માણી પરમાત્માના પદને પામી ગયા ગુરુ દુભે તો પૃથ્વી કંપે असुर जुग जुग नहीं जंपे गुरु ने ताप जो अंतर में करशो तो गड़त कोट निस्दिन करशो गुरु शिष्य वच्चे जो कोई अंतर पाड़े तो जम जालम नरक में डाले सवाराम बापा ने कही के जोर करे आमने જેટલું અંદરથી આમ ગોખી ગોખી જ્ઞાન અનુભવ પૂરો કરી દીધો છે બાપુ કે ગુરુ દુભે તો કે પૃથ્વી કંપે આધ્યાત્મિક ને ભૌતિક ના બે છેડા એમને જોડ્યા છે જ્યારે સદગુરુ પરમાત્માનો આપણે બોધ કરવા બેસીએ છીએ ઉપદેશ કરીએ છીએ ત્યારે સદગુરુ પરમાત્માનું બેસણું આપણા હૃદય કમળની અંદર વિરાજમાન કરાવે છે બાપુ સદગુરુ એટલે કીધું છે કે બાપા પછી તો તમે સદગુરુને ખુશી ખુશી ઢગલા ભરજો એટલે આ દેહિક જે છે એ સદગુરુ નહીં તમારા અંદર બેઠેલા સદગુરુ એની વાત આપણા મહાપુરુષો કરી ગયા એટલે ગોગાવદરના જીવન બાપા કીધું ગુરુ કાયમે ગોતજો મારા વાલાના શું કરી હવે વખાણ દસમા બોલે તેરી બીજા દે તો ધોરી ધજાના છે પરમા આ દેહ में मारा सदगुरु बैठा नाथ निरंजन धारी अलग तारी रचना છે ન્યારી ન્યારી આ સંતોના પુરાવા છે અને એ સદગુરુ અંદર બેઠા છે ને એને દુભાયું જો ઇન્દ્રિયો દ્વારા કર્મ થઈ જાય ને બાપુ બધા બાપા તો કે ગુરુ ધ્રુવે તો પૃથ્વી કંપે અજૂર શુભ નહીં જપે 50 કોણ પૃથ્વી સારી કંપારો આવી જાવ કંપારો આવી જાય તો થોડુંક થાય કે તું ગુરુને મહિમા ખબર પડી છે જો કંપારો ના આવે નાશી બેચીને તમે ખાડામાં પડો તો પછી ગુરુ શું કરે રામ નામનું જાજ છે ને મય બેહાડ્યું છે રાત મત દરિયે કુદીર પડે મેં સદગુરુનો પછી શું વાંક બાપુ સદગુરુ શું કરે બાપુ મય પર ઠેકડો મારીને અંદર જતું રહે તો એટલે આગળ કીધું કે વેદ વાંચી મજા ઝઘડા संत विरले गुरु शब्द पकड़ा चार वेद अर्थवेद सामवेद योगवेद अचुवेद चारे चार वेदे नामનું વર્ણન વખાણ કર્યું છે બીજું કાંઈ કર્યું નથી પણ આપણા પંડિતોએ એની માથે ભાર મૂકી અને આપણા બધાને વરગાડી દીધા બ્રાહ્મણ સિવાય કે ખાત મુહૂર્ત ના થાય બ્રાહ્મણ સિવાય લગ્ન વિધિ ના થાય બ્રાહ્મણ સિવાય દરેક કામ માટે બ્રાહ્મણને લઈ લીધા તે ખારું કામ છે જવાનું હોય તો મુહૂર્ત જોવડાવે અને બાપા એ કાંઈ કરવાની જરૂર નથી
જ્ઞાતિનો ભલે બ્રાહ્મણ હોય અને એને માનવતા એના પ્રગટ થઈ ના હોય, એના આહાર, એના વિચાર આ બધા નેચાઓથી બ્રાહ્મણ ના કહેવાય. ભલે જ્ઞાતિનો છેલ્લી ક્વોલિટીનો આદિવાસી હોય પણ એના વિચાર વાંચા હોય તો મહાન છે બાપુ. વેદ શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન હોતી મહાન છે બાપુ. પણ જેને કોઈ જ્ઞાન જ ના હોય અને એના આહાર વિચાર બધા નેચા હોય તેને શું કરવાનું? એટલે આગળ કીધું બરોબર. વેદ વાંચી ભજ્યા ઝઘડા સંત વીરલે ગુરુ શબ્દ પકડ્યા, ખટ દર્શન ને ખટપટ ચાલી, ગુરુ રીજ્યા એને જ ગુરુ ગમાલી. જેને ગુરુ મહારાજ વિદ્વાન થયા એને ગુરુ ગમ મળી શકે. ગુરુ રીજ્યા ને ગુરુ ગમાલી, અનલિંગ પત સદગુરુ આપે, તને તાપ પટે ગુરુ જાપે, યાધિ વ્યાધિ અને ઉપાધિ આ સદગુરુ મહારાજના જાપથી બની મટી જાય. તને તાપ પટે ગુરુ જાપે, લાગ્યા સદગુરુ કા પંજા, થયો પ્રકાશ ભયા ચુંબા, અગમ દેશ में अदेख देख्या, आप प्रकाशથી આપને દેખ્યા, પોતાના પ્રકાશથી પોતાને જોયો. અગમ દેશ में अदेख देख्या, आप प्रकाशથી આપને દેખ્યા, કહે બેન में આનંદ ભર્યો, ત્યાં વર્ષે અમૃતનો દરિયો, અવિનાશની સાધના એવી, બેઠા નૂર में નૂર સમાધિ, વાતોઈ ઘરની બિરલા જાણે, દેખત પંથી કોક ઠેકાણે, લાગત નહીં ભીખાભાઈ, કોક ઠેકાણા છે બાપુ. નિરખી ન્યાલ ભયા નુરા, સોઈ પહોંચ્યા સાહેબ હજુરા, પંખ નારકા પંકા કિલા, ત્યાં ચડશે ગુરુ વચન શોખીલા. સતગુરુ મહારાજના વચનનો જેને શોખ હોય સંગ્રામનો ને એ ચડી કે બાપુ, બીજા કોઈની તાકાત નથી. હવે પંખ નારકા પંકા કિલા, ત્યાં ચડશે ગુરુ વચન શોખીલા, ઝડપ સુરતા શબ્દ ને બાજી, ઈંડ ફૂટ્યો ગરજના ગાજી, રૂપ અરૂપ અમર વરધારા, દેખ્યા ત્રણ પાંચ થી ન્યારા. હવે મહાપુરુષની વાત તમે જુઓ કે કંઠ કમળ ઉપર ગગન મંડળ. હવે ગગન મંડળ ની અંદર શબ્દ રૂપી નિરાધારના આધારે કોઈનો સહારા વગર એક ખેલ ખેલી રહ્યું છે શબ્દ રૂપી. હવે એ શબ્દ રૂપી ઈંડને એ સુરતા જ્યારે સપરસ કરવા જાય ત્યારે સવારામ બાપુ એવું બોલે છે કે એ ઈંડ ફૂટી જાય, એ ઈંડ ફૂટી જાય એટલે એને પ્રકાશ અવાજ થાય, અવાજ થાય એટલે પ્રકાશ થાય, અને પ્રકાશની અંદર ત્રણ ગુણ અને પાંચ તત્વથી ન્યારા પુરુષના દર્શન થઈ જાય બાપુ. જેને તમે ગોતો છો ને એ પુરુષ તમારી હમો ખડો થાય આવું સંતો કહે છે. એ પછી આ આંખથી કામ ના આવે, એને પોતાના ત્રીજું લોચન ખુલી જાય અને પછી એ આંખથી જોઈ કે છે એવું સંતોનું કહે છે. અનુભવ ચક્ષક કહેવાય છે. ઘણા ઘોર ધમકે, પછી દસો દિશાએ બીજ ચમકે, વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા, અણઘટ દેવના અજબ તમાશા. ઘડેલા દેવનું કામ આવે તો અણઘટ દેવના અજબ તમાશા છે. હવે 10 દિશા તમે જુઓ, આપણા દેહની અંદર 9 દિશા છે ને બાબુ, 9 દરવાજા, અને 10મો દીદાર. અને આ બહારમાં બ્રહ્માંડની અંદર પૂર્વ ને પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ ઈશાન અગ્નિ વાયુ નૈઋત્ય અને આ પૃથ્વી આકાશ, આ 10 દિશાએ. 10 દિશાએ ઘણા ઘોર ગમકે, 10 દિશાએ બીજ ચમકે, વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા, અણઘટ દેવના અજબ તમાશા. પાલો ગળી થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમર મેં સમાની, એકા કાળ જ્યાં કાળ નહીં કાયા, અખે દેશ નહીં મોહ કે માયા. ઈંડ પર સદગુરુ કા ડેરા, અવિચળ દેખ્યા અમર ફકીરા, તેજ થકી સકળ પ્રકાશા, તામે દવલાવે શબ્દાશા. દાસ સૌ કે સોમ સત લેવી, ગુરુના ઘરની રમત છે એવી. સવારામ બાબા કે જે કે મેં હું બોલ્યો ને એ સતો સતની વાત છે. તમારા અનુભવ કરવો હતો આ પ્રમાણે તમે કરી લેજો. કે
જાય ગયો ના બધું હરવડ કામ ના એટલે આપણા મહાપુરુષ ખરેખર સંતોએ તો ખૂબ संत बड़े परमार्थ शीतल जागो अंग तरफ बुझावे और की दे दे अपना धन संत हरमेश परमार्थ में जीवन जाता હોય છે પોતાની જેવા બનાવાય ફરતા હોય છે વૃક્ષ ફલકું ભરખેની નદી આચવેની નીર વૃક્ષ ફલકું ભરખેની નદી આચવેની નીર પરમાર્થને કારણે સંત જન ધરા હે શરીર વૃક્ષ કોઈ દિવસ એના ફળને ખાતું નથી બાપુ અને નદી કોઈ દિવસ એના પાણીને પી જાતી નથી ફળ અને પાણી રમેશ પરોપકારમાં વપરાય છે એમ જો કદાચ જો સંતે શરીર ધારણ કર્યું હોય ને બાપુ તો હરિ નામ રૂપી વૃક્ષ બની જાય અને એના શબ્દો શીતળ સ્વભાવ બની જાય બાપુ ફળદ્રુપ બની જાય અને રમેશ પ્રસાદરૂપ થઈ જાય બાપુ હરતું ફરતું તીર્થ બની જાય આ સંતની કક્ષા છે બાપુ संत और पारस बड़ा अंतरा तुझा पारस ने कंचन करे सदगुरु करे पारस અને સંતમાં બડું અંતર મહાપુરુષો કહે છે પારસ અને સંતમાં બડું અંતર શકે છે ધરતી આસમાન જેટલું પારસ લોઢાને અડાડવામાં આવે ને તો એમ કહેવાય છે કે હોનું બની જાય પારસ લોઢાને અડાડવામાં આવે તો હોનું બની જાય પણ ત્રણ વસ્તુ રહી જાય હોનું તો બની જાય પણ ત્રણ વસ્તુ એમાં કઈ ત્રણ વસ્તુ રહી જાય કે દાંત માર ને આકાર લોઢાની સમશેર હોય અને પારસ અડે હોનાની બની જાય પણ પછી પાછા પડી ટોચો મારો તો ત્રણ વસ્તુ રહી જાય એટલે સંતો કહે છે કે 12 ગૌ માથે બોલી બદલે સરોવર બદલે શાખા આ બુઢાપણ મેં આપણા કેસ બદલી જાય પણ લખણ બદલે નહીં 60 વર્ષ થઈ જાય ને બાબુ પણ જે લખણ પડ્યા છે ને એ મારા બેટા લખણ નથી થતા અને લખણ બદલાવા માટે તો આપણા મહાપુરુષોએ આ ભજન આપવાનું કર્યું છે આપણા ભજન કે શેલા સુવાસે કઈ આડું ના આવે આપણી સુરતા એના ભય રહી જાય હે ઓલા બાબા હતા ને ખૂબ સુખી હતા બાપુ ને અચાનક એવું શરીર પકડાણું કે મોઢું બંધ થઈ ગયું એટલે છોકરાને વિચારથી મારા બાપા બોલતા નથી ને હાથ લાંબાડો કરે છે ના કે નિર્ગત જે રહી જાય નિર્ગત કે જે રહી જાય તો ડોક્ટરને બોલાવો ડોક્ટરને બોલાવ્યો તમારા બાપાને થોડું બોલાવો ને તમે કરો ડોક્ટર કે ભાઈ ઇન્જેક્શન તો મારું હોય 1000 રૂપિયા લઉં જો બોલે તો બરોબર ને 1000 રૂપિયા હું છોડીશ નહીં મારે તો દવા કરવાની હું 1000 થાય તો 1000 પણ લઈ લ્યો પણ આ બોલાવો જો બોલે તો ગરમીનું અંશ તો માર્યું અને મોઢું ખુલ્યું બોલ્યા ખરા પણ શું બોલ્યા એટલે હારો આમ જુઓ ને ઓલી ગાય હાવણી થઈ ગઈ વિચાર તો બરોબર 1000 રૂપિયા હાવણી પડી એટલે આપણા સંતોએ આ ભજન આલવાનું કારણ હાર્યું કર્યું છે કે છેલ્લા શ્વાસા સુધી જો ભજન આપણામાં થઈ જાય આશાતા વાશા સુરદાતા ભૂકા જો છૂટતા પાછી અહીંયા જતી રહે ને તો બાપુ એ મુકામ લેવો પડે એના માટે આપણા ભજન સંતોએ આપ્યું છે કે આ અહોની શેમાં લઈ જાય એટલે ખરેખર આપણું નામ પાડ્યું છે કોઈ દાડો કોઈ નામ કોઈ પાકું કર્યું કોઈ નહીં અને કેવું પાકું થઈ ગયું બાપુ અડધી રાતે નામ લે તો તરત બોલી જાવ ને આવું નામ પાકું થઈ જાય ને જીવનની અંદર તો આજે કોઈ આપણને વાંધો જ નથી પણ આ એક ગુરુ અને શિષ્યની વાત છે ગુરુ
અને શિષ્ય આવું એક નાનકડું ગામ હતું, બધા એને ગુરુ કરાવી દીધા. આખું ગામ બાપુ ગુરુ બોધ લઈ દીધો. એક માણસે લઈ ગયો કે મારે હવે આમાં આપવું નથી, પણ હવે અમને તેવું જોયું ને બાપુ કે બસ અમને આવું મજા આવી, આનંદ આવ્યો. એમાં ગુરુ ભાઈ બધા મળીને કાંઈ આનંદ ભજન કરતા હતા. એટલે ઓલાને રોજ થોડુંક અંદર ખાવા માંડ્યું સારું. ખરેખર મજા તો આવે સત્સંગમાં ભજનમાં. લાગતા હવે હું લઈ લઉં ઉપદેશ. એટલે અમારા શિવાભાઈ જેવાને વાત કરી બાપુ મારે હવે તને ઉપદેશ લઈ લેવો છે. એટલે કહેતા ને ભાઈ તમારા ઉપદેશ લઈ લેવો હોય તો એને બાપુ બોલાવી લીધા. હવે બાપુ એને બોલાવી લીધા. બાપુ ભાઈ ઉપદેશ કર્યો અને તારે એવો બે ભાનમાં તો ઉપદેશ નતા. પછી ભાન આવ્યા મારો હારો કે જબર થયો. હવે આ તો હારું હવે કાલથી ને શરૂ થાય. બાપુને રોકવાય પડશે, જમાડવા પડશે, ભેટ પૂજા કરવી પડશે, પાછા વળી કરી 15 મહિને 2 મહિને આવશે, પાછો ચાય પાવો પડશે. મને આ તો થોડું બોલતા જેવું થયું. જો હવે ગુરુને ગાડીઓ પહેરાવી દીધું જેવો જીવો ભાઈ બાપુને હાથ ચાલે પાછા ઘરમાં લઈ ગયા. ગુરુ શિષ્ય લઈ બેઠા. બાપુ બેહો કે બાપુ કારણ કે ખાલી વાત કરવાની છે. બેહી ગયા બાપુ કે બોલ બેટા શું કહેવાનું તારે? કે બાપુ સાંભળો, મેં બોધ લીધો, ઉપદેશ લીધો, ભલે આપણા કોઈ મેરાવડા નહીં કરતા, આપણે મારે તો જબરજસ્ત મેરાવડો કરવો છે. એટલે હવે હું તમને પત્રિકા આપવા આવું તારે તમારે આપવાનું કામ અને મારે હામૈયા કરવાના ઢોલ નગારા સાથે તમને બહુ આનંદથી. એટલે ત્યાં સુધી તમે આ ગામમાં આવતા કેવું કર્યું? હવે કાયમના પેશી આવા જીવડા હંસા બધા હોય હસલા. અને હવે જેવી વાત આવી પડી. મહિનો જેવો બાપુ તો મહિનો થયો તો આવડામને વિચાર ના કર્યો. 2 મહિના થયા, 3 મહિના થયા, 6 મહિના થયા. બાપુ પણ અતન પડે કે હારું આમાં મારા સત્સંગીનું શું થાય? અને સત્સંગી રોજ નીકળ્યા બાપડો આના બોધ ના લેવો તો હારું. શું છે કે બાપુને કહી ગયા બાપુ આવતા નથી, આર્યો કઈ કરતો નથી, છે શું? બાપુ 2-5 સત્સંગી બાપુ સમાચાર કરે બાપુ આવું ના ચાલે. બાપુ કે હવે બાપુ પાછા બાંધેલા કોઈ કહેતા નહીં આવા કેવા કારણ ચાલે. બાપુ કે હવે આનો વચન જો હે રઘુકુળ રીત સદા તરી આવી પ્રાણ જાય પણ વચન ના થાય. એટલે હવે અમારો પ્રાણ ને એનો વચન બે ભલે દાતા. હવે આપણે જાવું છે થાવું થાય. ગુરુ મહારાજ તો આયા. એનું ઘર એવું સીધી લીટી બને ને ઝાપે ઉતરતો દેખાય. અમારા ગામમાં બાપુ અમારા ગામમાં એક ભાઈ હતો ને જીવનમાં ભજન ના રાખેલું. જીવનમાં ભજન ના રાખેલું એને કંઈક બાધા રાખીને ભજન રાખ્યું. એટલે આપણામાં મંડળ જબર ચાલે. હું કહું એવું થાય બધું. મેં તું કાંટા થઈ જાવ નાચમાં. આજે એને ભજન રાખ્યું આજે પૂરું કરી નાખવું. આપણે અમે તો 12 વાગ્યા 1 વાગ્યા પણ ઉઠીએ નહીં. 2 વખત ચા તો હરખ મેળ દીધો. પછી 1:30 વાગ્યો ને પછી આને જબરજસ્ત ના ખાવાનું. ઓનારા મેરો ક્ષેત્ર તૂટતા જતો રહ્યો. કલાકે આવ્યો તો એમને ભજન ચાલુ. એટલે કે હવે પહેલા હું તો ક્ષેત્ર થઈને આવ્યો હવે તો છોડો. પછી ગુરુ મહારાજ ને આમ ધાપે જોયા. એટલે આ કરીને તો હજુ જડીમાં મસા હોય ભાઈ કે શેમના ઓદેલા ધોરા હોય, ગામના ઓદેલા કારા હોય. એટલે ઘરમાં રહેતા કઈ રહે પાછા એમાં જ હોય ને. એટલે કે હાભર કે શું આ બાપુને તો ના પાડી હતી કે 12 મહિના સુધી ના આવતા. ના તો 100 મહિને પહોંચ્યા. હવે શું હટ ખાટલો ઢાર તું મને ધોવાડી દે ને ઓઢાડી દે ગોદડું તાર કેવું એવું કહી દેજે. એટલે આપણે આ બધું માથામાં બાપુ નવા પ્રેમી હોય શિવા ભાઈ શું ઓલા ભાઈ ના જાય સીધા જાય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. ઓલો ભાઈ તો હુઈ ગયો પણ આપણે આમ બોલી હકા થઈ ગયા. મારું છે શું? અરે બેટા કોણ હતું ને
અરે બાપુ શું તમે એવા વાત કરો છો? તમે કેવો બોધ આલ્યો અમને? જમ બેટા શું થયું? તમે બોધ આલી ગયા ને તારનો ખાટલો ઢાર્યો અને હવે તો કોઈને ઓળખતા નથી. બાપુ તો છકે થઈ ગયો. આવો બોધ ના આલ્યો તો સારું. બાપુ તો હકે થઈ જાય. હવે કુદરત ને વાત રાખવી, પાડોશી ને મહેમાન આવેલા એટલે એના ઘરેથી બધું શાક બધું બનાવી દે પણ થોડોક શીરો હલાવવાનો બાકી કંઈક આગળ ત્યાં કંઈક લેવા કે મોડું થઈ જાય છે. આવ્યો કોણ? આટલો થોડોક શીરો બનાવી દે ને હવે આવશે નહીં, મોડું થઈ જાય, જમાડવાનું મોડું થાય, પાડોશીનું કામ કરવું પડે ને. એટલે ઉષા બોલી તો ઉઠી બેઠી બેઠી પગ દબાતી હતી એટલે ઉઠીને જઈ. બાપુ કે ગમે એમ તો મારો છોકરો હતો, કારણ કે આપણો શિષ્ય છોકરો થયો ને, આપણને તકલીફ હશે તો હવે કઈ ના બદલે હું ઘડી બેસી ગયો. બાપુ પાંચથી બેસી ગયા ને ગોદડા હાથ ખાલી એ હરવા હરવા દબાવ પાડ્યા. એટલે વાત થઈ ને કોઈ બોલી ચાલ્યું ને એટલે અંદર ગોદડું તો ઉઘેડે તો બરોબર મહિને શું કે એટલે સાંભળ્યું ઓલી લપ દઈ ગઈ કે બાપુ દઈ નથી કે પગે સોટી લઈ જઈ નથી પગે છોડે હવે ના છોડે. આવા બાપુ આવા શિષ્યો ભટકાય શું કરવાનું? એટલે સદગુરુ નો મહિમા છે બાપુ, અપરંપાર છે. અત્યારે જમાનો એવો હોય ને બાપુ કે બહુ ગણેલા હોય ને હોશિયાર જબરજસ્ત, એટલે એમના જોગા હાલા બોલતા હોય સીધી છે આપણે એટલે બેન ડોક્ટર બની ગયેલી એનું હગું હટ ના થાય. એના જોગું લડતા ને પછી એક વકીલ હતો એટલે બધા આવા વાત મેળવીને ભેગા થઈને વકીલની જોડે બેનનું હગું કર્યું. હગું કર્યું એટલે કાયદેસર લગ્ન કરવો પડે ને. એટલે મેં એના લગ્ન કર્યા, 4 ફેરા ફર્યા. પછી આ બે ને તો આ તો એક સારો ઠંડક વાળો રૂમ હતો, એ બે બેઠા ભરગુતામાં પગલા ભરવાની વાતો કરી. ઓલા બધા જમણવાર ચાલવાની બાજુ અને બે પતિ પત્ની ભરગુતા પગલા મેળ્યા ને એની વાતો ચાલુ કરી. અને બે માણસ વાતો કરતા કરતા એક વાતમાં થાય કે જો ભાઈ આપણા લગ્ન થયા, ભગવાન આપણને એક દીકરો આપશે ને તો ઓલી બેન કે હું આને ડોક્ટર બનાવીશ, મને દીકરો આપણા દીકરો આવશે ને એને ડોક્ટર બનાવીશ, ભણાવી હોશિયાર કરીશ. બોલો એનો વકીલ શું કે ડોક્ટર નહીં, હું એને વકીલ બનાવીને લઈશ. હવે આ તો હરવે હરવે બાબુ આ પાદરો ના મેળ કમી પડે. ઓલી ભાઈ ડોક્ટર નું કે નોડો ભાઈ વકીલ નું કે એમ એમ થોડે થોડે વધી ગયું. બોલો કે મારા બેટાની હજુ તો 4 ફેરા ફર્યો એટલે થોડે અને આજના મને કબજે કરી લેવાનો વિચાર કરે તો પછી શું કરશે? થોડીક વધારે વાત કરતી ભરતભાઈ પુરુષ છે ને, પુરુષ પાસે પડી એક લાફો આ દીધો, પૂરો કરવા નથી એ હમો લાફો આ દીધો. હવે આવા લાફમ લાફા થયું, જમણવાર ચાલે બધા મોટા માણસો ને સારું શું થયું? વળીને 2-4 જણા ભેરા થયા, એને નોખા પાડ્યા. નોખા પાડ્યા એટલે બેન ને આમ લઈ ગયા, ભાઈ ને આમ લઈ ગયા. હજુ તો હાલ લગ્ન કર્યા છે બનારો શું બધું તોફાન માંડ્યું. એટલે આ તોફાન તો જોવો જેવું તોફાન કોઈ થઈ મેળ આવે નહીં. પણ અમારા ભાઈ વકીલ જેવા એટલે છે શું બોલો કે હું ડોક્ટર કરીને જ રહેવાનો, બોલો કે હું વકીલ જ બનાવવાનો. એટલે બે ભેરા કર્યા, આવો કાંઈ બે નતા. બોલ કે ભાઈ સ્ટેપ શું તારે? કે મારે એક જ વાત છે કે મારે ડોક્ટર બનાવવો છે. બોલા કે ભાઈ તારે શું હોય? કે મારે એક જ વાત છે વકીલ બનાવવો. કે તમારા એક વિચાર કે એને કયો વિષય લીધો ત્યાં જવાનું હોય
તમારે એક જ નહીં ચાલે, છોકરાને બોલાવો એને કયો વિષય લેવાનો એટલે છોકરો ક્યાં આવે લે વાહ વાહ વકીલ સાહેબ વાહ. મુદ્દાઓની વાતો કમાલ. એટલે મુદ્દો જોવે બાપુ, મુદ્દાઓની વાત ના કરાય એટલે આ મુદ્દાઓના મારા બધા ચોટી પડે પછી બધા સદગુરુદેવની જય. એટલે આની બાજુ અમારા કાયદા બાપુ એક બહુ બોલતા રાજસ્થાનમાં બાપુ સહીના તો ફોન કરતી. હોળી આવે ને હોળીનો મહેમાન બહુ એમને રાજસ્થાન દાદા જબર મહેમાન. આજે આપણે બધા જતા જ રહે મારા બેટા થોડું પાણી મંગાવ. પાણી હવે એ હોળીના મહેમાનમાં એક કેવું બને, સાહેબ પણ. દિયર હોય ને આગળ રંગની પિચકારી હોય અને એની ભોજાઈ હોય ને એની આગળ ગલાલની જોરી હોય એટલે આ બે દિયર ભોજાઈ રમતા હોય, રંગ તોડ થઈ ગયું હોય એટલે કે દેખ દિયર સે ખેલત હોલી, દેખ દિયર સે ખેલત હોલી, ત્યારે બોલીએ બાલિકા ભોલી, મારા ખંભે ભરા દે ને ઝોલી, મારે દિયર સંગ રમવી છે હોલી. નાની છોકરી ઓય. નાની છોકરી એની ભોજાઈ હતી ને એની આગળ ઓલી ફોટા માંડી ચોરી. મારા ગમે ભરાય કે મારા દિયર હારે રમવી છે હોલી એટલે એની ભોજાઈ કે કાઢી હાંભતો કરી. ત્યારે બોલી એ ઉસી કી સૈયર એના ભાઈની વહુ, ત્યારે બોલી એ ઉસી કી સૈયર તું તો कहलाती आंखी भैयर, आज तो होता है तेरा भैयर, તીજું બોલે મિલે નહીં દિયર, તું તો આની છોડી છો આ તારો દિયર મળે નહીં. તો આ છોડીને ખબર પડતી નથી. છોડી શું કહે છે, અરે મારા માતા પિતાને બોલાવો અને અહીં પત્ર લખાવો અને મારા દિયરને તેડાવો, મારે હોલી રમવાનો લેવો છે લાવો, તો મુજે તું હોલી ખૂબ ખૂબ ખીલાવો. એટલે આ એની ભોજાઈ કે ગાડી હાભર, હોલી એ દિયર આવે નહીં કભી, કદાચ તારી હગી નહીં થઈ અને કદાચ હગી થઈ હોય ને તો આ દિયર में આવે, હોલી એ દિયર આવે નહીં કભી, અને કાગળ સાંભળી આવે જો જબી, તો તારા માતા પિતા બેઠા હે સભી, તેરી સંગ હોલી રમે નહીં કભી. કભી. કદાચ કાગળ સાંભળીને આવે પણ કાંઈ કને તારા મા બાપ બધા બેઠા હોય તારી હારે હોલી રમે નહીં. નહીં. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્ઞાની હોય જ્ઞાન કરાવે, જ્ઞાની હોય જ્ઞાન લગાવે, સાચા સદગુરુ જો મળી જાય તો સતના રસ્તે આપણને ચડાવે. ચડાવે. તો આપણા સવારામ બાપાએ ખૂબ મસ્તીનો સંયમ બોલ્યા. એ મહાપુરુષ આધ્યાત્મિક અને ભૌતિકમાં બેના છેડા મેળવી બોલ્યા. આપણા માતા પિતા દીકરા દીકરીના સગપણ કરીને પોતાના વતનમાં મોકલીએ છીએ ને આપણે, તો આ મહાપુરુષ શું કહે છે, આવો સ્વયં પરસત ગુરુજીના, સુરતા
આવા સુરતાનું સદપા સદગુરુએ કરાયું અને મોટા ચૂડા અરે અરે બાબુ સવારામ બાપા આ સાહેબ જ રચી તો જો તમે પેલા દીકરીઓના લગ્ન કરતા ને તો દ્રુપદ રાજાએ સ્વયંવર કર્યો હતો, જનક રાજાએ સ્વયંવર કર્યો હતો. એમ આ સદગુરુએ સ્વયંવર રચાયો. સદગુરુએ સ્વયંવર હતો, સ્વયંવર સદગુરુના દેશ મેં પરણે શબ્દ ને સુરતાના. કારણ કે સુરતા અનાદિકાળથી કુંવારી છે બાપુ. એને કોઈ આવા સદગુરુ મળી જાય ને એના જો કદાચ સગવડ કરાવી એના પીડી હારે જો કદાચ મોકલી દે ને તો બાપુ મેળ પડી જાય. હવે આ આધ્યાત્મિક ને ભૌતિક ના શેડા બે ભેરા ભેરા આગ્યા છે આમની બાપાએ. હવે કરી પછી લગ્ન છોડીએ ને આપણે લગ્ન નીકળ્યું, લગ્નીના લગ્ન બંધાવી. લગ્ન એવી હોવી જોઈએ કે બસ મારા કાર્ય પૂરું પાડી દેવાનું છે. લગ્નીના લગ્ન બંધાવી મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. પૂરો આનંદ અધૂરો આનંદ નહીં. સાડીના આધારે ગોળ અત્યારે પૂરતો, કાલ પાછા હતા તાનતા એમ નહીં બાપુ. કાયમ અખંડ આનંદ. હે અને એ લગ્ન મોકલ્યા પછી આપણે એને માંડવો નાખવાનો હોય ને. સંતો મહાપુરુષો જો તો માંડવો નખાયો ગુરુએ મરમનો. આ કોઈ વાતનો મરમ હોય ને તો મને મોજ આવે બાપુ. બંધનની કિંમત છે. તમે માટીની એક ટોપલી બાંધી અને કદાચ ઢોળમાં મૂકી દો તમે તો 5 લાખ ગાડી વાળો ભૂરા કે તપાસ કરશે. એટલે માટી જ છે અંદર, પણ બંધનની કિંમત છે. અને ઉઘાડવું હોય તો એનું કોઈ કિંમત. તો માંડવો નખાયો ગુરુએ મરમનો, ચિંતાના રોપાયા થામ. માયનું ભરાયું મન સંતોષનું. અવિચળ ચૂડો પહેર્યો છે અભંગ ચૂડો. મીરા કે ને, મીરા કે હું આવા વરને કેમ વરું. આજ જન્મે કાલ મરી જાય એવા વરને મારે વરવું. હું તો વરું મારા ગિરધર લાલ ને મારો સુરલો અમર થઈ જાય. બાપ મહાપુરુષ આ કને માંડવા નખાય પછી બેનડીઓ ગાણા ગાય છે. આવા ગુણ રે અવગુણના કીધડા જમાલ છે. અને મનુષ્ય મયા છે ઓરે મા.
ગુણ અને અવગુણ બે કહેવાય હો તરબોનભાઈ. સારું કરે કાર્ય કરતો તેના ગુણ ગાતા હોય માણસો, અને રાશિ કર્મ કરતા હોય તો એને અવગુણ ગાતા હોય. ગુણ અવગુણના ગીતના ગવાય મનુષ્ય મળ્યા અપાર, ખારેકું હતી ખોટા કર્મની. એ લઈ કોણ ગયા? નિંદક નર ને નાર. નિંદા કરો કે વધારે શીખ્યું એ લઈ ગયા હો. ખારેકું ખોટા કર્મની. સજન પુરુષ હોય, સજન પુરુષ સારા કર્મની. ખોબે ખોબે લીધી ના વાણી બોલે નિર્મળ વેખરી. સેવા ચૂકે દે સુધા. સેવા સમણ અને ભજન આ બધાથી આગળ છે બાબુ, બધાથી આગળ સેવા છે. આપણે રતિલાલ સેવા કરવો છે, સેવા બધાથી આગળ જતી રહે બાબુ. સત્સંગે પછી રહે ને સમરણે પછી રહે બાબુ. તરત દાન મહાપોન થઈ જાય બાબુ. આ સેવાના કર્મની ફળ છે ને આપણું. આ સેવાનું થોડું આગળ છે બાબુ. એટલે આગળ કીધું હવે આને માંડવા નથી ગયા, ગાણા ગવાઈ ગયા. હવે વાટું જોવાય છે નહીં જાનની. જાનના જાનિયા કેવા લાવે તમે જુઓ. જાન ગુમાડે તે હારો જાનમાં, જીવતા નહીં મરેલા. જાન થતું નહીં મરેલા કહેવાય ને. જાન ગુમાવવા તે હારો જાનમાં, જેને આપું ખોયાની હોય આ શું કઈ નથી એવા હોય. આવો બધા જાન ગુમાવો તે હાલો જાનમાં, જેને આપું ખોયાની હોય આ હું અને મારું હૃદય નહીં એવા ઓળાવા લેજો તમે સાવ. પહેલા જમાનામાં આપણે બરમેલ જોડી જતા પૈણવા માટે, ત્યારે પછી બીક હોતી કે જામ લૂંટણી દોલા બીજા ઓળાવાના લઈ જતા હારે. એ જેવાની જોયે હું ને મારું મનના કાના પાડવાય. મન ધણી મળી જાય તો સત્ય વસ્તુ તરત દર્શાય. આવા બધાને લેજો બાપુ. ઓલા જેવાને લેતા હવે આ કે જાન આવી થઈ. જાન આવ્યા પછી શું ઘટના બને જુઓ. અરદ વૃદ્ધના ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યો કવા. ચંદ્ર લગનથી ચડી શૂન્યમાં ખેલે પુરુષ પત્ની ચોપાટ. પુરુષ અને પત્ની ચોપાટમાં બેઠા. અરદ અને વૃદ્ધ એટલે શ્વાસ ને ઉશ્વાસ બાપુ. ડાબો ચાલે ને ચંદ્ર કહેવાય, ભાણ ચાલે છે જમણો. બરોબર ચાલે ને સૂક્ષ્મણા કહેવાય. અને એ સૂક્ષ્મણા જો બાપુ ચાલતું હોય ને ત્યારે પછી હીરા માણેક મોતી પરવાના કબાટ ખોલી દે અને પછી તમારે લેવા હોય. હે બેની અમે કહેતા માન સરોવર ધીરવા તા તો બેઠેલા જોયા મેં તો બધા હાંસ. હે
હે બેની અમે ગયા તા માન સરોવર ઝીલવા તાતો બેઠેલા જોયા બધા હંસ ત્યાં માયાનો મળે નહીં હંસ હે બેની અમે ગયા તા માન સરોવર ઝીલવા માન સરોવર એટલે તમે વિચારો માન સરોવર ક્યાં છે કે છે અમેરિકામાં છે આફ્રિકામાં છે ઇંગ્લેન્ડમાં છે કયા દેશમાં છે આ માન સરોવર તો મારા મહાપુરુષો સંત કે જે દેશમાં નથી આ રહ્યું ને આ બધું આપણું માન સરોવર છે અને તમે જોડા બધા મારા હંસલા બેઠા છે બધા અને એને માયાનો એક પણ હંસ છે હાલ બાપુ જોવો તમે નજર તો કરો હે આ એક પણ માયાનો હંસ નથી બાપુ આ કદાચ માયાના હંસલા ના આવે હે જાડેજા હાલો ગુરુજીના દેશમાં જઈ પડીએ ગુરુજીને પાય કાગ મટી આપણે હંસ થાય કાગની દશા આપણે કાઢવા માટે આપણે સદગુરુના સાનિધ્યમાં આવ્યા છે બાપુ હસની વાણી બોલવા માટે સદગુરુની આપણા આ સભામાં આવ્યા છે અને જો કદાચ સદગુરુની સભામાં આવ્યા પછી જો કદાચ આપણી કાગ ભાષા ન જાય આપણી હંસની વાણી ન આવે તો ખરેખર સદગુરુ લાદે ગુરુ લાદે મહિમા ઘટે ધર્મ ને આવે હાણ એવા કર્મ જો આપણે કરતા ધરીએ તો પ્રતિક્ષા અક્ષર આપણે મહાપુરુષની વાત લઈને આપણે આવ્યા છીએ તો આ સૂક્ષ્મના એવું કહેવા માંગે છે કે તમારે લેવું હોય લઈ લો બાપુ અને સુરતા અને શબ્દ શરત કરી રમે છે સુંદરી પાછા પડે તો પોબાર હવે પાછા પડે ને આમ થોડા પાછા પડી જાય તો પોબાર થાય ને બાપુ હમણાં આપણે બેન બોલ્યા હતા ને ગજરા તમારા ઘરથી બેન કે ભાઈ ઓચા ઓચા હવ કોઈ ચાલે નેચા કોલે ચાલે ને કોઈ એક વાર જો નેચા ચાલે તો સૌથી મોટા થઈ જાય બાપુ પણ હવે એવા ત્યાંથી પાછું પડવું જ નથી ને એમ પાછા જો પડી જાય તો ગોબાર થઈ જાય અને ઓલા પાછા પડે ને તો જીતી જાય અને પાછા પડે તો શું કીધું અમને શરત કરીને રમે સુંદરી પાછા પડે એના ગોબાર હું જો હારી જાઉં તો પીયુની પાસમાં અને જીતું તો બહુ ભેગા રાખું ભરતા જેટલું બધું શરત કેવી કરી નોખા પડે જ નહીં જીવનમાં એની અંદર એટલે હવે આવી શરત કરી અને શું કહે છે અવિચળ પુરુષને હું એમને નથી વળી વાપરું અવિચળ પુરુષને હું તો એમ વળી સુરતા સુહાગણ ના અમર મોળ ને મસ્તક ધરી મંગળ વર્તી સુચા હવે આપણા ભૌતિક સુખમાં પહેલા મંગળ ભૂમિના દાન અપાય બીજા મંગળ લક્ષ્મીના દાન અપાય ત્રીજા મંગળ ગાયોના દાન અપાય ચોથા મંગળ કન્યાના દાન અપાય આવું આપણા કહે છે ને તો આ એકને સદગુરુની આગળ ચાર મંગળ વર્તાણા આ ચાર મંગળ ક્યાં અમર મોર મસ્તક ધરી મંગળ વર્તી સુખ ચાર તો ધર્મ અર્થ કર્મ ને મોક્ષ આ ચાર મંગળ છે બાપુ ધર્મ એટલે કે જે પરમાત્માને જાણવા માટે આપણને મોકલ્યા છે ધર્મને જાણી લો પોતાના સ્વધર્મની વાત આપણા મહાપુરુષને સમજાય છે અર્થ એટલે કે જે અર્થે મોકલ્યા એ અર્થ જાણવાનો સાધનો ના થાવો જો બાપુ સવારમ બાપા કે મેકલ્યા છે વિવાહનું વરવા તો વર્ષીનું વરી બેઠા છે બધા એટલે વર્ષીનું વરાવું ના જોર બાપુ કર્મ
કર્મ એવું તમે કરો બાપુ નિષ્કામ ભાવવાળું કર્મ જબ તુમ આયા જગત મેં જગ સે તું રોય એસી કરણી કર તુમ ચલો તુમ અસોર જગ રોય મોક્ષ હવે મોક્ષ એટલે મર્યા પછીના મોક્ષની વાત નથી કે જે મોહ છે રાશિ વર્તીમાં થાય આપણે એનો મોહનો ક્ષય થઈ જાય તો જીવના મોક્ષ જ છે બાપુ આ 4 મંગળ વર્તી 4 મંગળ વર્ત્યા પછી શું કહે છે જો તો ખરા અમને વિવાહ વિદ્યા મોડ તાંબતે અને કર્યો ઉકેલીનો અત્યારે હજુ આપણા ઉકેલીના ઓલા પ્રજાપતિ લોકો કરો છે એમને આપણે કરે એમને કરે છે વિવાહ વિદ્યા મોડ તાંબલે કર્યો ઉકેલીનો ઉસે હે કે ખોટી કરતી હતી ખોટી કલ્પના હતા હતી મને ખોટી કલ્પના લાગતી હતી બધી કારણ ખરેખર ખોટા માર્ગે દોશું ખોટી કરતી હતી ખોટી કલ્પના પરણી વધાર્યા પોતાને વર્ણવ કયો વિવાદનો હે પણ ગુરુ ગમતી જે જન ગાય ગાવું ને બાબુ એ ગમતી ગવાય તો બરોબર એટલે ખુશી અમને ભેગાભી ના મેળાવે વર્ણવ કયો વિવાદનો ગુરુ ગમતી જે જન ગાય દાસ સવો કહે સખી સજની સુરતા શબ્દમાં જઈ ક્ષમાય હવે આ સુરતાના લગ્ન થયા બાપુ